सर बताइए अंदर ऑफिस से रख रहे हैं 2 मिनट प्रसाद हट जाओ ना, हट जाओ, हट जाओ। एक मिनट। यथाग्नि एकादश दिने श्रीमद भागवत परम पुरुषोत्तम भाग में प्रियता आरती ले लो, हार्दिक भाई आरती ले लो। दीदी दीदी
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सिद्धिदा नमोऽस्तु देव्याश विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र वेदत्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमया प्रदीप या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणामरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभुतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपास्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि रतनदायि रविन्दे नवदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ हे नारायण वासुदेव दिव्ये विवस्वामृतमेतदेव गोविन्द दामोदरमाधवेति विक्रेतुकामा किल गोपकन्या मुरारिपादा इतकीर्तवृत्ति दद्यादिकं नो अवसादभोज गोविन्द सर्वे मिलित्वा समाजयोगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदरमाधवेति सुखं शयाना निलये निलेपि नामानि विष्णो तवदन्ति मरुण्या निश्चितं तं वयतां व्रजन्ति गोविन्द दामोदरमाधवेति जीवावसाने
मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्य किल शक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणा श्रवणत्वगानिन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् स्वस्ति अस्ति स्वकरुणिकराग्रविजगत् कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादहरि निर्वाणनिर्व्याकुलम् शस्त्रास्त्रनिवर्तनैरविलसत् गोपीसहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलो दारं किशोराकृतिम् कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे सुधासुतं गोवर्धननाथ की जय। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण
ભગવાન કહી રહ્યા છે મનુષ્ય દેહ દુર્લભ છે અને પાછો નાશવંત છે. નાશવંત એટલે આમ નાશ થવાનો નથી ભાઈ. આત્મા પરમાત્માનું મિલન થવાનો ટાઈમ નથી. શરીર છે એમાં આત્મા રહેલા છે. આત્મા રામશ્ચમનયો. આ શરીરમાં આપણે રોજ કહીએ છીએ કે ભાઈ શરીરમાં એક આત્મા છે, પરમાત્માનું પરમ તેજ છે. મરી ગયા એનો બધા અજ્ઞાની બોલે છે, પણ જે જ્ઞાની છે એ કદાપી આવું વચન ન બોલે. અને સમાજની અંદર એક વાત ચાલી ગઈ છે ગયા 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 ગયા. સુખદેવજી ખુદ કહે છે કે પરીક્ષિત રાજન, હું મરી જઈશ એનો કશું બુદ્ધિ છે. હું મરવાનો નથી, હું આત્મા છું. નિરંજન નિરાકાર પરમાત્માનું પરમ તેજ મારા હૃદયમાં છે. એટલે આપણા વૈષ્ણવ બધા કહે છે હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારી આંખો વિશે ગીરધારી રે ગારે. 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 મારું તન મંગળનું જેને વારી રે વારી. મારા શ્યામ ગોરારી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. ઘટમાં એટલે હૃદયમાં. ગીતામાં મને ભગવાન કહ્યું છે કે હું સર્વનો આત્મા છું. અર્જુન, જગત મેં બનાવ્યું, બ્રહ્માજીને માધ્યમ બનાવ્યા. કોઈ સંસ્થાપક હોય પછી મેનેજર રાખીને બધા એના માટે સ્ટાફ રાખે, પણ સંસ્થાપક હોય એ મેન છે. એમ આ જગતનો જે સંસ્થાપક છે પરમાત્મા છે. બ્રહ્માજીને માધ્યમ બનાવ્યા. બ્રહ્મા દ્વારા શિવજીની ઉત્પત્તિ બતાવી છે. અને ભગવાને કહ્યું એકો અહમ બહુશ્યામ, હું એકલો છું, ક્યાં સુધી શ્રેષ્ઠ નામની પથારી પર પડેલો છું. એકલા સીટ હોય એકલા ક્યાં ઉડી આમ ધર્મ પડે. પણ પોતાને જે પ્રજાજનો હોય, શેઠાણી હોય, દીકરો હોય, દીકરા હોય, તો આમ શેઠને કેવું લાગે? ભાગું લાગે. ભગવાને પણ એક કહ્યું એકમાંથી હું અનેક બનું, હું એક છું. એકમાંથી એકોમ બહુશ્યામ, એકમાંથી અનેક બનું ભગવાન કહે છે. અંત હોય પાછા નિરાશા. હોય તો હોય શું, ન હોય તો હોય શું. ભગવાન એવું નથી કે મારે આવું જોઈએ. ભગવાનને જ્યારે દેવતાઓ બોલાવવા આવ્યા સ્વર્ગમાં પાછા પધારો પરમાત્મા, ત્યારે ભગવાને કહ્યું છે કે ભાઈ દ્વારકાની અંદર 7મા દિવસે આ સોનાની નગરી છે એ બોલી નાખશે સમુદ્ર. 7મા દિવસે આખી જે સોનાની નગરી છે દ્વારિકા એ સમુદ્ર બોલી નાખશે, ડુબાડી દેશે. ભગવાન કોઈ પ્રકારની આસક્તિ નથી. અને શરીરમાં, ભક્તિમાં, પુત્રમાં, સોનામાં, ગર્ભમાં નિરાશક્ત ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે. દિવ્ય ગુણ પરમાત્માની પાસે શીખવાનું છે. નિરાશક્ત રહેશો તો કલ્યાણ થશે. જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તે ભગવાનની ભક્તિ કરવી, પોતાનું કામ વ્યવસ્થિત કરવું અને કૃષ્ણાર્પણ કરવું. કારણ કે જેનું છે એનું તું શોભજે અને મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. બધું ઈશ્વરનું છે. આપણા બધા વડીલો આવ્યા ગયા તો બેસી રહે છે.
અમે બેસી રહીએ તો પછી માટે કહ્યું છે ભગવાને, તમે નિરાસક્ત રહો. કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કચાત ન પરાય. કર્મમાં તારો અધિકાર છે અર્જુન, ફળ તો હું આપીશ. કર્મ વ્યવસ્થિત કરીશ, એનું રિઝલ્ટ સારું આવશે. એ બાળક છે ને, એ વિદ્યાર્થી વ્યવસ્થિત બને, આનું રિઝલ્ટ સારું આવે. મનુષ્ય સંપૂર્ણ રીતે પોતે પોતાનું કામ કરવું, વ્યવસ્થિત કરવું. એમાં કચાશ રહે તો એનું રિઝલ્ટ કાચું આવે, બરાબર ના આવે. એ મનુષ્ય જન્મ એવો છે કે ભાઈ વારે વારે નથી મળતો. લક્ષ્ય 84 ફેરા ભરીને, લક્ષ્ય 84 ફેરા ભરીને મનુષ્ય અવતાર ધરાયો છે. લક્ષ્ય 84 ફેરા ભરીને માનવ જન્મ મળ્યો. 84 લાખ જન્મ અને મરણ. જન્મ લીધો, કર્મના પ્રમાણે આયુષ્ય મળ્યું, પાછું મરણ. તો જીવ છે ને અહીંયા 9મા સ્કંદમાં 8મા સ્કંદમાં ચિત્રકેતુ રાજાની કથા આવે. જીવાત્મા જે ચિત્રકેતુ રાજા છે ને, અને પેટનો એક દીકરો, એક તો દીકરાઓ કંઈ સંસારમાં કંઈ બને નહીં, અને નારદજી દ્વારા એને કહ્યું, મહારાજ અમારી કંઈ પણ ઈચ્છા તમે કૃપા આપો, મારે ઘેર એક લાલો આવવો જોઈએ. એને કહ્યું, રાજા તારા 7 જન્મો સુધી તારા લલાટમાં નથી, તું ખોટી હક કરે છે, ખોટી જપ પકડે છે. ના મહારાજ ગમે તેમ કરો, મને એમાં ચોંટી ગયું. મન જો ઈશ્વરનો લાગી જાય તો મુક્તિ, માનવના મનની મુક્તિ કરાવવાની છે. મન ક્યાં છે, તમે કયા પાછળ છો એ મહત્વ નથી. અગત્યનું એ છે તમારા હૃદયમાં, તમારા મનમાં શું ચિંતન ચાલે છે, મનમાં વિચારો શું છે. ચિત્રકેતુ રાજાને નારદિયાની ઋષિઓએ કહ્યું, મહારાજ 7 જન્મ સુધી તમારા રાજમાં બાળક નથી, શા માટે તમે જપ કરો છો? એ આત્મદેવના જે બ્રાહ્મણ હતા એને પણ જપ કરી અને હાથ પકડી ગુરુની પાસે ગઈ, મને ગમે તે કરો મહારાજ, મને તમે સંતાન બીજો, સંતાન બીજા, મને મારા બગીચાની અંદર સુંદર મજાનું પુષ્પ આપો, સંતાન પુષ્પ. અને તો એ હાથ પકડી સંન્યાસી મહારાજ ગુરુજીએ કહ્યું કે બેટા ભૂદેવ, તમારા લલાટમાં 7 જન્મ સુધી સંતતિ નથી, તમે હઠ નહીં કરો તો મહારાજ મને આ જન્મમાં પડવાનું, આત્મહત્યા કરવાનું. આ સંન્યાસી પણ બહુ પવિત્ર હતા અને પ્રભાવિત હતા અને તપોબલવાળા તપસ્વી હતા. લે બેટા, તારા ભાગ્ય નથી, તું હઠ કરે છે તેમ છતાંય લે. ફળ લઈને આપ્યું એને, તારી પત્નીને ખવડાવશે. એને પણ શું સ્થિતિ થઈ ગઈ છે. જે ન હોય ભાગ્યમાં તો પરાણે ખેંચાખેંચ ન કરી, ભગવાન સાથે કેવું ભગવાન રામ રાખી એમ રહી ગઈ. ઉદ્ધવજી ચિઠ્ઠીના ચાકર છે. ચિત્રકેતુ રાજાને ત્યાં દીકરો તો આવ્યો, પણ એના ઘરમાં એટલી બધી રાણીઓ હતી અને બધી રાણીઓને એમ થયું કે આ રાણીનું માન વધી ગયું રાજા. અને એમાં ઈર્ષ્યામાં પેલા બાળકને વિષ આપ્યું અને રામની શરણ થયું. કેટલા સમય બાદ ચિત્રકેતુ રાજાના ત્યાં ડુંગર ઋષિ અને નારદજી બંને આવે છે. કેમ છે રાજન તમારા રાજ્યમાં? મહારાજ હું દુઃખી થઈ ગયો. આના પહેલાં મારા ઘરે સંતાન નહોતું તે સારું હતું. મેં તને પહેલાં કહ્યું ને ભાઈ, તું શું કામ ઉતાવળ કરે છે? એક નહીં ને બે ન થયું, માનું નહીં માનું. પછી એને કહ્યું, મારા તમે તે કરો. પછી આ જીવાત્મા તો આત્મા અંજલિ નહીં, પાણી છાંટી ભગવાનનું સ્મરણ કરીને, અને ત્યાં જીવાત્મા ઉભો થયો.
એને કહ્યું કયા જન્મના પિતાને યાદ કરો અને કયા જન્મની માને યાદ કરો? 84 લાખ જન્મ મરણ છે. મારા કેટલા જન્મ થઈ ગયા, અનેક યોનિમાં ગયો મારા કર્મના અનુસાર. આ રાજા, અત્યારે હું રાજાના ત્યાં જન્મ છું, પણ ક્યારેક એ મારો પણ પુત્ર થયો છે એટલે શું ખબર છે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. પાછું જન્મવું, પાછું મરણવું, પાછું જન્મવું, આ ચાલ્યા કરે ચક્ર. કર્માધીનમ જગત સર્વ. કર્મને આધીના જગત ચાલ્યા કરે છે. મોહવશ થઈને જીવાત્મા ભૂલો પડે છે અને હવે કર્મના પ્રમાણે, એટલે કર્મ પ્રમાણે પાપ કરીએ તો પુણ્ય કરીએ તો પછી ચક્ર ચાલુ થઈ જાય. માટે હે ગોવિંદે ભજ, ગોવિંદે ભજ, ગોવિંદના શરણવાદા, ગોવિંદમ શરણમ યયુ. ગોવારીઓ પણ ભગવાનની શરણ આપ્યા છે. દિવ્ય લીલાના દર્શન કરાવતા ભગવાન સુખાચાર્ય સુખદેવી મહારાજ વર્ણન કર્યા છે. રાજન એક સમય ભગવાનને ત્યાં દ્વારિકાની અંદર પ્રદ્યુમ્ન, ચારુ, શાંબ અને બધાએ પોતાના ભગવાનના જે દીકરાઓ હતા તે ભગવાનના બગીચામાં રમી રહ્યા. રમતા રમતા એને તરસ લાગી. તરસ લાગી એટલે એક કૂવો હતો. કૂવાની અંદર પાણી કાઢીને પીએ વિચારધારા દ્વારા તેઓ ત્યાં ગયા છે કૂવાની પાસે. પણ ફરતા ફરતા જોયા, બધા આવ્યા છે અને જોયું છે કે ભાઈ કૂવો તો છે પણ અંદર કૂવાની અંદર પાણી નથી. તરસ લાગેલી એટલે કૂવાની અંદર પાણી નહોતું. એટલે પછી એમને પ્રયાસ કર્યો કે ભાઈ આ પાણી નથી તો હવે જોયું તો અંદર જોયું તો એ કાચંડો અંદર મોટો. બાપજીમાં તો વર્ણન છે કે ભાઈ પર્વત જેવો કેવડો હશે કે આ કોઈ સામાન્ય મનુષ્યની વાત નથી. આ તો રાજા ધીરાજ છે. ભગવાન જન્મ મરણ રહિત છે. ભગવાન પૂરા જગતને ઉત્પન્ન કરી જીવ માત્રના હૃદયમાં બેઠા છે અને કારણે આખું શરીર સંસાર પર ચલાવે છે અને દરેકના શરીર પર ચલાવે છે. એવો મોટો કૂવાની અંદર એવો મોટો કાચંડો અને ત્યાં બધા બાળકો ભેગા થઈને પ્રયાસ કર્યો છે કાઢવા માટે. કૂવાની અંદર પાણી નથી અને પ્રયાસ કર્યો છે અંદર કે ભાઈ આને બહાર કાઢીએ. ભગવાનની લીલા તો જુઓ. કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે. આમાં પણ એક રહસ્ય છે. કથામાં ભગવાને વેદવ્યાસથી કહ્યું, વેદવ્યાસથી લખી દીધું અને સુખદેવજીએ કહ્યું કે આ અંદર ગીરગીટ પડે છે, એનો કાચંડો પડે છે અને એને કાઢવા માટે બહુ પ્રયાસ કર્યો પણ નીકળે નહીં. ત્યારે ભગવાન સ્વયં આવે છે ધીરે ધીરે. દીકરાઓ શું કરી રહ્યા છો? અરે પિતાજી જુઓ તો સાહેબ, ખરા જુઓ તો ખરા, આમાં જુઓ બધું કાચંડો પડે છે. ભગવાને જોયું. ભગવાન તો બધી ખબર હતી. ભગવાન લીલાધર છે, લીલા કરવાવાળા છે. અને ભગવાને જ્યાં હાથ મોટો કરીને અંદર ઉતાર્યો અને જ્યાં આની આગળી અડી ત્યાં તો એનો દેવ પુરુષ બહાર આવ્યો. ગોવર્ધનનાથ કી જય. દેવ પુરુષ ઇન્દ્રદેવ દેવાત્મા બહાર આવ્યા છે અને વંદન કરે છે. ભગવાને પૂછ્યું, ભાઈ આપ કોણ છો? આપનો પરિચય, શા માટે આવા સ્વરૂપનું તારે લેવું પડ્યું? તો
સ્વભાવદેવ સ્વરૂપ છે, નિરીપ્યમાન દ્વિતીય ભાસ્કર, બીજા સૂર્ય સમાન છો, તેજસ્વી છો, કેમ છતાં તમને આ આચરણના સ્વરૂપમાં મળે? આવું જન્મ લેવો પડ્યો. એટલે એને પોતાની કથા કહી શકે કે મહારાજ, મારું નામ છે નૃગ રાજા. નૃગ રાજાની અંદર હું હજારો ગાયોના દાન કર્યા છે. કેટલી ગાયો કે છે એ ગાયો સાંભળો. ગાયો કેટલી આપી છે? વરસાદની જેટલી ધારાઓ થાય, આકાશમાં જેટલા તારાઓ છે, પૃથ્વીમાં જે રજકણ છે, રેતીના કણો, એનાથી અધિક ગાયોના દાન કરે છે. બોલ, કેટલી બધી ગાયોના દાન કર્યા, કોઈ ગણી શકે નહીં. અગણી સંખ્યાતા સહસ્ત્ર. કોઈની તાકાત નથી કે રાજાએ ગાયો આપી. પાછી કેવી? કપિલા ગાય. કપિલા ગાય એટલે કેવી? કપિલા ગાય એટલે એકદમ શ્વેત, સફેદ, એકદમ વ્હાઈટ. એ શ્વેત અને તાજી માજી નમની, સુવર્ણથી મઢેલી, હરિયો ચાંદીની મઢેલી, એના શીંગડા સોનાની મઢેલા અને રૂપારી ગુણિયલ ગાયો બહુ દૂધ આપે એવી ગાયોના કામ કરે છે. અને એક દિવસ એવું બન્યું કે ભાઈ હજારો કરોડો ગાયના દાન કરે છે. અને એની અંદર એના પછી બીજા બ્રાહ્મણને એટલી જ ગાયો દાન કરે. પણ વસ્તુ સ્થિતિ એવી બની, અનુગ્રહતા કહી દે છે ભગવાન, પ્રભુ આ બધું જાણો છો, આપ સાક્ષાત કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, આપ સ્વયં નારાયણ છો, પરમાત્મા છો. આપણાની સામે શું હોય? રહસ્ય કંઈ. મહારાજને એટલી બધી ગાયોના દાન કર્યા, એટલી બધી ગાયોના દાન કર્યા, પરંતુ બીજી ગાયોના જે ધન હતું, ટોળું હતું, એ ટોળાના દાન કર્યું બીજા બ્રાહ્મણ. જ્યાં લઈને જાય ગાયો, તો સામેથી બ્રાહ્મણ આવ્યા અને જોયું. ગુરુજીને કહીએ, ગુરુજી ક્યાં ચાલે? આ બધું લઈને કેમ ભાઈ? એટલે એક ગાય છે, એક મારી છે. તમારે કેવી રીતે મળે? મને રાજા સાહેબે હાલ અનુદાન આપ્યું. પેલા ભૂદેવે કહ્યું કે રાજાએ મને આપેલી ગાય છે, એ સારામાં આવીને આ ટોળામાં આવીને ભરી દાન આપેલું. તમે દાન કેવી રીતે કરી શકો? ગાયનું દાન કર્યું તો કેવી રીતે કરી શકો? આ બ્રાહ્મણ કરી શકે. બ્રાહ્મણની આજીવિકા દાન લેવું ને દાન દેવું. વિદ્યા ભણી, વિદ્યા ભણાવી, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવો. ત્રણ વસ્તુથી લેવાનું છે, ત્રણ વસ્તુ આપવાની છે. અજરમન કોઈ નથી સંસારમાં. કરેલા હશે સારા કર્મનું ફળ ઈશ્વર છે. ભક્તિનું ફળ કોણ છે? ભગવાન. તમે માળા કરો છો, તમે તપ કરો છો, તમે વ્રત કરો છો, કોની માટે? જે કરે એને ભગવાન મળે, ન કરે ને અંત સમય બહુ પછતાય. જે આવ્યા એ જવાના. જે ઝાડ ઉગ્યું છે એ ઝાડ યુવાન થવાનું છે, એને ફળ આવવાના છે, અને એને ગડબડ પણ આવશે, એટલે પડી જશે. આજે તો 100 વર્ષે, 1000 વર્ષે પણ પડવાનું ખરા. બસ એવું આપણા જીવન છે, મનુષ્ય માત્રનું જીવન છે. આ ગાય ભૂજીને કહ્યું કે ભાઈ આવની આ ગાય મને આપેલી છે, તમારા ટોળામાં આવી ગઈ છે, તમે લઈને જાઓ છો, અયોગ્ય છે. પેલા ભૂદેવને રાજાજીને પાસે ગયા, તેમને જણાવ્યું. અને રાજા ન્યાયની વાત કરી કે રાજા સાહેબ, અમારો ન્યાય. લોક રાજા કે શું થયું ભાઈ? કાંઈ નથી થયું. તમે દાન આપ્યું છે ને બીજી વખત દાન આપ્યું. એક બ્રાહ્મણનું દાન આપ્યું, એ દાન આપ્યું, બીજી વખત દાન આપ્યું. રાજાને બધી હકીકતની ખબર પડી. રાજા સાહેબે એમ કહ્યું કે ભાઈ, લોક રાજાએ કહ્યું 1 લાખ ગાય આપો.
આ ગાયને તમે છોડી દો. આ ભૂલે નાખી દો. પેલા ભૂલે કે મેં દાન લીધેલું હોય કેમ પાછું આપ્યું? એ તો તમે આપ્યું, મેં કેમ પાછું આપ્યું? બે બ્રાહ્મણોની વાત એક જ બધી કે હું છોડું નહીં, પેલા કે હું છોડું. ભૂદેવે રાજા સાહેબ કીધું લાખ ગાય આપો. પેલા ભૂદેવ સાંજે વાગે 1,10,000 આપો સાહેબ. રાજા સાહેબ તો હું ગાય નહીં છોડું. અને એ બે ખટપટમાં એ ગાય છોડીને જતા રહે. હવે કર્મ ચાલુ થયું. કર્મના ગહનો ગતિ શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે. કર્મની ગતિ જાણવી બહુ મુશ્કેલ છે, પણ કરેલું કર્મ એનો ફલ સારો મળે છે. સારું કર્મનું ફલ સારું હંમેશા મળે છે. અને આ બાજુ એમને યુગરાજાને સમય થયો વૈકુંઠમાં જવાનું તો વૈકુંઠમાં એડ્રેસ બદલાઈ ગયું. ગયા યમરાજાના ત્યાં. કારણ પેલા બે બ્રાહ્મણો નિશા સુવા અને ત્યાં યમરાજાએ એનું સ્વાગત કર્યું. આવો એ તો બહુ દાનેશ્વર છે. કર્ણ કરતા પણ તમે આગળ છો. કર્ણની વાત જાણો છો તમે? કર્ણ એવો છે ને દાનેશ્વર છે. મહાભારતના અંતમાં કર્ણ જ્યારે અંતમાં રણ સંગ્રામમાં પડ્યો છે અને બ્રાહ્મણ ત્યાં દાન લેવા ગયા છે. મહારાજ દાન આપો, તમે દાનેશ્વરી કર્ણ છો, તમારું નામ ઇતિહાસમાં અને સ્વર્ગ સુધી તમારું નામ પહોંચ્યું છે. મહારાજ મારા છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે, હું તમને શું દાન આપું? તમારું નામ તો જગતમાં સારું છે, સુંદર છે, બીજું કાંઈ નહીં. મહારાજ પેલો પથ્થર ના હો, મારા જે ચલાય નથી, આજુબાજુ ખવાય નથી, કારણ કે શરીરમાં એટલા બધા બાણ વાગ્યા છે, મારું મંદિર બધું નીકળી ગયું છે. અને પેલા ભૂલે હતા દાન લેવાયેલા એમને આગળ પથ્થરો અને પથ્થર લઈને આમ માર્યો. દાંતનું જડબું બહાર આવ્યું. દાંત બહાર. અને ભગવાનને સોનાથી મળેલા હતા. ક્યાં સોનું લેવા ક્યાં? છેલ્લા શ્વાસ લે છે, કોઈ છે નહીં બાજુમાં, રણપથારીમાં પડ્યા છે, બાજુમાં સબ પડ્યા છે. ભગવાન પરીક્ષા કરવા છે. પરીક્ષા એની થાય કે સત્યવાન છે, સાચા છે. સોનાની પરીક્ષા થાય નહીં. સોની ઘસે, સોનેને તાડન કરે, સોના ગરમ કરે. પિત્તળની કોઈ પરીક્ષા કરે, બરા સોનું પહેરે. ધાતુમાં સુવર્ણ હું છું ભગવાને કહ્યું છે. ઉદ્ધવ ગીતામાં ભગવાને કહ્યું છે વર્ણોમાં બ્રાહ્મણ હું છું. આ બાજુ પેલા બ્રાહ્મણે પથ્થર આપ્યો, હાથ તોડીને અંદર સોનું હતું અને આમ આપવા, અરે રામ રામ રામ, આ તમે શું કરો છો? આ લોહીથી ખરડાયેલો બ્રાહ્મણે આપશો? ભગવાન પરીક્ષા કરે. અને ત્યારો એમ કહે કે ગમે તેમ કરીને કર્ણ મહારાજે આમ કરી, આમ તેમ થયા, ગમે તેમ થયા, ગમે તેટલું કષ્ટ સહન કર્યું અને બાણ લીધું અને બાણ મારી પૃથ્વીમાં અમારી ગંગાજી પ્રગટ થયા અને ધોયા બરોબર ગંગાજી. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈર્વંદિત દિવ્ય રૂપમ ભૂપિં ચ મોક્ષેણ ચ દદાસિવ્યં ભાવાનુસારે ન સદા નરાણાં ભાવાનુસારે ન સદા નરાણાં. ભગવાન વિષ્ણુ ભગવાનના ડાબા પગના અંગૂઠામાંથી ગંગાજી પ્રગટ થયા છે. બોલી ગંગી મૈયા કી જય. ગંગા કોઈ નદી નથી, બ્રાહ્મણ કોઈ પુરુષ નથી, પીપળો કોઈ વૃક્ષ નથી, તુલસી કોઈ છોડ નથી.
ગાય કોઈ પશુ નથી. વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. બ્રાહ્મણ ગુરુ હોય, બ્રાહ્મણ ગુરુની બધી પામ્યા છે. અને આ બ્રાહ્મણને જ્યાં આવ્યા, જે સુવર્ણ થાળીને આપ્યું, ત્યાં તો ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા. શંખ ચક્ર ગદા પદ્મ, શંખ ચક્ર ગદા પદ્મ અને કમળ. એ કૌમુદિની નામની ગદા, શંખ ચક્ર ગદા અને પદ્મ લઈને ભગવાન કરે છે. દિવ્ય તેજોમય દિવ્ય સૂર્ય સહસ્ત્રસ્ય હજારો સૂર્ય જેવા તેજસ્વી ભગવાન પ્રગટ થયા. કર્ણ મહારાજે મનથી વંદન કર્યા છે. ભગવાન મહારાજ માગો માગો. ભગવાન આવ્યા છે મૃત્યુ કરે. કરેલો કર્મ છે ને એ ફળ આવ્યા કાલે આગળ શાંત નથી. તમે દાળમાં મીઠું ઓછું નાખો તો તરત ઘરવાળા કે મીઠું ઓછું છે, લાવો મીઠું. વધારે નાખો તો કર્મ માટે મીઠું ઓછું નાખો, કાલે કામમાં આવશે. દાળ ખારી ખારી થઈ જાય. કર્મ એનું ફળ આપ્યા વગર શાંત નથી. આ રીતે ભગવાન પ્રગટ થયા છે. મહારાજ માગો માગો, કર્ણદેવ માગો. કર્ણ મહારાજ એને કહ્યું, પ્રભુ હું શું માગો? એ તમારા દર્શન અમે મનુષ્ય માત્રને તમારા દર્શન થવા એ બહુ મૂલ્યવાન છે. તમે મળ્યા તે જગત બધું જ મળી ગયું. એટલે કહ્યું ના, તમારી ઈચ્છા હોય માગી લો. ભગવાનની પરીક્ષામાં જે પાસ થાય એટલે બધું કરતા. સૌથી મોટામાં મોટી પરીક્ષા છે અંત છે. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. श्री वृंदावन का मनो मेरा शानदार निकलो. अब स्मरण करता करता ये छोटे झगड़ो क्या છે? મોહ અને માયા મનને જવા દેતી નથી. મોહ અને માયાથી વિરક્ત થઈ મનુષ્ય ઈશ્વર તરફ જઈ જાય તો કલ્યાણ છે. ભગવાન તો તમારી સાથે છે, આપણા બધાની સાથે છે. રામ રડી ગયા એટલે જીવન શાંત થઈ જશે. કર્ણ મહારાજને કહ્યું, મહારાજ માગો. કર્ણ મહારાજ એટલે એમને કહ્યું, મહારાજ બીજું કંઈ નહીં, મને કુંવારી ભૂમિકા પર મારા અગ્નિ સંસ્કાર દે ના કરો. કુંવારી ભૂમિ એટલે સમજ્યા કે મને નહીં સમજે? હા, કુંવારી ભૂમિકા એટલે શું? મને લગ્ન નથી થાય. કુમારી ભૂમિકા, કુમારી ધરતી એટલે જે જગા પર કોઈ પણ માણસના કે પશુ પક્ષીનું અગ્નિ સંસ્કાર થાય. ગોવિંદે જય જય ગોપાલ જય જય ગોવિંદ જય Hare
ભૂમિકા ઉપર અગ્નિ સંસ્કાર, આ દેહના અગ્નિ સંસ્કાર એના પર અને અગ્નિ સંસ્કાર કરવાનો ભગવાન વિચાર કરો. આના કરતા એની ના કહ્યું તો સારું. સત્યુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કલયુગ, 4 યુગ છે. 4 યુગની અંદર આ જગત ચાલ્યું આવતું છે. કોઈ જગતને છોડીને નહીં ગયા હોય. આ જગતને છોડીને માનવ નહીં ગયા હોય તો અગ્નિ સંસ્કાર નહીં ગયા હોય. અને ભગવાને કહ્યું કે ભાઈ વિચાર કર્યો છે કાશી નગરીની અંદર પણ જેટલું દાન પડે દાદા બાપી અને જે વિચાર કર્યો ભગવાન હવે આ તલના ઉપર આટલી જગ્યા ઉપર આ દેહ કેમ થવા અગ્નિ સંસ્કાર કેમ કરો? સંતો એમ કહે છે કે ભાઈ એ ભગવાને આ તો ભગવાન છે ભાઈ કંઈક પણ રસ્તો કાઢે. ઈશ્વર છે. ઈશ્વર આપણી સાથે છે છતાંય એની કૃપા હોય તો તમે ભક્તિ કરી શકો. ગમે તેટલું બ્રહ્મ જ્ઞાન હોય ને 18 પુરાણ કંઠસ્થ હોય પણ ભગવાનનો પ્રેમ ન લાગે તો ન લાગે. હિરણ્યકશિપુ ઓછો હતો, રાવણ બધું જાણતો. ભગવાને પોતાનો હાથ વિશાળ બનાવ્યો અને હાથ ઉપર કર્ણને સુરાવ્યા, કર્ણના દેહને અને આ બધું જે કોઈ ન આપી શકે ભગવાન આપી શકે. તમે ભગવાનની પ્રેમથી ભક્તિ કરશો, ભગવાનના શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્ પરમ શૈતેન્દ્રિય, જે ભગવાનના પરમ ભક્ત છે અને શ્રદ્ધાવાન છે એનું ભગવાન અવશ્ય કલ્યાણ કરશે. આ બાજુ યમરાજાના ત્યાં ગયા છે યુગરાજા અને કહ્યું મહારાજ તમારે પુણ્ય જોઈએ છે કે પાપ જોઈએ છે? ચિત્રગુપ્ત મહારાજે ચોપડો કાઢ્યો મોટો બધો, યુગરાજાનું ખાતું ખોલ્યું, એમાં બધું આવ્યું. તો મહારાજ ચિત્રગુપ્ત મહારાજ કહે છે મહારાજ આમને તો એ ખાયના દાન કર્યા છે અને એટલું નહીં સોનાના દાન કર્યા છે, ઘરોના દાન કર્યા છે, અનાજના દાન કર્યા છે, બધું આપ્યા જ કર્યું, દાન સીધા જ કર્યું છે. આ તો ચોપડો લખી જ ગયો છું, થાકી ગયા મારા હાથે. આ પુણ્યવાન પરમ તેજસ્વી છે યુગરાજા. એટલે ધર્મરાજા એટલે યમરાજાએ કહ્યું, યમરાજાનું નામ છે ધર્મરાજા. ધર્મ પ્રમાણે એની બધાની ગતિ કરે છે. અને આ યમરાજાએ કહ્યું કે ભાઈ હવે તો તમારે એક કામ કરવાનું છે. બોલો તમારે પહેલા પુણ્ય ભોગવવું છે કે પાપ ભોગવવું છે? એટલે યુગરાજાને એમ થયું કે મેં પાપ તો કોઈ કર્યું તો નથી, કારણ કે એને ખબર છે મેં શું પુણ્ય કર્યું છે. અને એ પ્રમાણે એને કહ્યું કે એક કામ કરો ને પ્રભુ, આમે કડવું કડી દવા હોય ને પહેલાં ખાઈ લેવી, પછી ગરીબ વસ્તુ હોય ને પછી એ દાદા હતા જમવા ગયા અને પછી એમને કે કારેલાનું શાક અને આ બાજુ મોહનથાળ અને આ બધું મગજ આપણા અને કારેલાનું શાક એને બહુ કડવું લાગે. એટલે કે બધું પટાઈ દેવા દે પહેલાં જલ્દી. નીચા પડીને આમ જે ચાલુ કર્યું, નીચા પડી પેલા દાદી આવ્યા કે બાપજીને કારેલાનું શાક વધારે લીધો, ઝઘડો કરે, એ બા મને ગમતું નથી, કડવું લાગે છે, આને જલ્દી એને પતાવી દઉં, પછી મોહનથાળ ને મગજ મનુષ્યને એવું થાય છે. આપણે ગમતું ન હોય ને એટલે ઘણી વાત ફટાફટ કામ થઈ જાય, પણ એ કામમાંથી અમે બહાર નીકળી નતો. ભગવાન કહે છે બ્રહ્માજીને ભાગવતજીમાં કે ભગવાન કહે છે હું જેના પર કૃપા કરું છું એ મારો ભક્ત બની શકે. ભક્તિ કરવી કોઈ કાચા મનના માનવી વાત નથી. મહાન ભાઈ ભગવાનની દિવ્ય કૃપા ભાઈ. હનુમાનજીને ભગવાને કહ્યું તુમ મમ પ્રિય ભરત સમભાઈ.
તમારો પ્રિય વ્રત જેવો લાગે છે. આમે શંકર ને વિષ્ણુ જે છે ને, હનુમાનજી રુદ્રાવતાર છે, એકાદશ 11માં રુદ્ર છે, મહાદેવ. અને આ બાજુ વિષ્ણુ રામ એ વિષ્ણુ છે, સાક્ષાત નારાયણ છે. એને કહ્યું મહારાજ બીજું કઈ નહીં, પહેલા મને પાપ ભોગવી દો એટલે વાત પતી જાય. એટલે કહ્યું ભગવાન તમે તો જાણો છો, પણ હું તમને કહું છું કે એક દિવસે આ બ્રાહ્મણની બધી હકીકત હતી, બધી કહી દીધી. બ્રાહ્મણનું દાન કરેલું ગાયનું, અને અમારી આ દશા એટલે તરત પછીનો ભગવાને પ્રદક્ષિણા કરી. આ જે રાજા જે છે એનો મુકુટ છે, દ્વિસ્તોરીય સહસ્ત્ર છે, હજારો સૂર્ય જેવા તેજસ્વીનું મુકુટ હતું. જેવો જેવો એનું સ્વરૂપ હતું, સુંદર મજાનું. ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં વંદન કરી મુકુટ દઈ અને પ્રદક્ષિણા ભરીને વૈકુંઠ જે ભગવાન કહી રહ્યા છે અહીંયા કે ભાઈ બ્રાહ્મણનું દ્રવ્ય જો ઘરમાં આવે તો 3 પેઢીનું નિકંદન નીકળી જાય. બ્રાહ્મણનો રૂપિયો ઝેર સમાન છે. કદાચ કોઈ ઝેર પીવડાવ્યું તો એને દવા આપો તો ઝેર ઉતરી જાય, પણ આ ઝેર છે એ ક્યારેય નહીં. એનો કોઈ રસ્તો જ નથી. ભગવાન કહે છે મારા ખજાનામાં એક રૂપિયો પણ બ્રાહ્મણનો ના આવવો, ભૂલે ચૂકે પણ ના આવવું. અને આ ભગવાને દિવ્ય લીલા કરી છે. ભગવાને કહ્યું છે, મૃગરાજાને કહ્યું છે, અને મૃગરાજાને ભગવાને કહ્યું છે, અને બધા પોતાના જે બાળકો છે, પુત્રો પૌત્રો, એ બધાને કહ્યું છે જો બ્રાહ્મણનું દ્રવ્ય ઘરમાં આવ્યું તો એ બ્રાહ્મણનું દ્રવ્ય પચાવવું બહુ મુશ્કેલ છે. સ્વદત્તામ પરદત્તામ વા બ્રહ્મ હરેષ્ટમઃ. સ્વદત્તામ પરદત્તામ, પોતે આપેલું બ્રાહ્મણને અથવા તો બીજા કોઈ આપેલું, અને કોઈ પડાવીને ગમે તે કેના પ્રકારેનું એ બ્રાહ્મણનું દ્રવ્ય છે એ ઝેરથી પણ મહાન છે. સર્વ કુલનો નાશ કરી નાખે છે. જે પણ રાજા પણ આવા હોય પડાવી લે તો એ જન્મમાં દુઃખી થઈ અને એનું મૃત્યુ થાય છે. ભગવાન કહે છે અહીંયા, અને પછી મોટો સર્પ બને છે. બ્રાહ્મણનું દ્રવ્ય હલાહલ છે. ભગવાન પોતે સ્વયં કહે છે કાલ આ હલાહલ વિષ બચાવવું સામાન્ય છે, પણ બ્રાહ્મણનું દ્રવ્ય ઘરમાં આવે આ મુશ્કેલ. અને આ બાજુ ભગવાને દિવ્ય લીલા કરી છે. ગોપીઓ સાથે ભગવાન બલરામજી તે આવ્યા છે વ્રજની અંદર, અને એની સાથે રાસ રમીને ભગવાન બલરામજી દાઉ ભૈયા બધાને બોલાવ્યા છે. યમુનાજી પણ આવ્યા છે, અને બધાએ કેટલા ટાઈમ સુધી દાઉજી ત્યાં વ્રજમાં રહ્યા છે. એ દિવ્ય લીલાના દર્શન કરાવે છે. શ્રી કૃષ્ણ ભગવાને પૌંડક નામનો જે રાક્ષસ હતો એને મારે છે, એને સદગતિ આપી છે. આ રીતે ભગવાનની દિવ્ય લીલાના દર્શન કરાવતા કરાવતા ભગવાન કહી રહ્યા છે કે એક દ્વિવિધ નામનો વાનર હતો, અને દ્વિવિધ નામનો વાનર હતો એ રામાવતાર હતો. આપણને આયુષ્ય બહુ લાગે છે. આ જાંબવાન પણ એવા હતા. રામ જ્યારે હતા ત્યારે પણ જાંબુવાન હતા. કૃષ્ણ અવતાર ભગવાન એ રામે જ્યારે કૃષ્ણ અવતાર ધારણ કરી પૃથ્વી પર આવ્યા ત્યારે પણ હતા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે
નામનો જે વાનર છે મહાન ભયંકર છે. કોને પણ ગાંઠે એવું નથી. સમ્રાસુર ઇત્યાદિ બધા એના મિત્ર છે બધા. જરાસંધ આદિ બધાના મિત્ર છે. અને આ એક દિવસે રજમાં ગયો છે અને ત્યાં આ બધી ગોપીઓ છે સાથે. આ વાંદરને જોઈને આ બધી ગોપીઓ ખીલખીલા રમવા લાગી. આ વાનર મનનો તો ચંચળ હોય, એ તો ચંચળ હોય. અને આ દ્રશ્ય જોયું અને આ દ્રશ્ય જોઈને ગોપીઓ હસવા લાગી અને પછી અપમાન જેવા અચેષ્ટા કરવા લાગી, અયોગ્ય ચેષ્ટા કરવા લાગી વાનર. આ દિલીપ નામનો વાનર છે. દાઉદજીને ખબર પડી ગઈ. દાઉદજીને રમત પાત્રમાં એક ઝાડ હતું લઈને માર્યું. એમાં ભયંકર યુદ્ધ થયું. એમ કરતા દાઉદજીનો શેષાવતાર છે ભગવાન શેષનાગ એ દાઉદી છે અને આપણે વિષ્ણુ ભગવાન વિરાજમાન છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતં કમલનયनं લક્ષ્મીકાંતં કમલનયनं યોગવિજ્ઞાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથં નાથં સર્વલોકૈકનાથં. શાંતાકારમ. ભગવાન કેવા છે? શાંત. ભુજગશયનમ. ભુજગ એટલે શેષનાગ, શેષનારાયણ. મોઢા કેટલા છે? 1000 મોઢા છે. જો બરોબર ભગવાન શેષનારાયણનું ચિત્ર બનાવો તો બનાવવાનો પણ જાતિ 1000 મોઢા છે શેષ. એના પર વિષ્ણુ ભગવાન સુધા છે. શંખ ચક્ર ગદા પદ્મ વનમાલાદિ ભૂષણ. શંખ ચક્ર ગદા અને પદ્મ કમળ ધારણ કરે છે. અને શેષ ભગવાન મેઘાવતાર, મેઘશ્યામ છે ભગવાન, આકાશ જેવા છે. દુધીમાંથી તે નાભીમાંથી એક કમળ પ્રગટ કર્યું છે. એમાંથી બ્રહ્માજીને પ્રગટ કર્યા છે અને આ બ્રહ્માએ જગતને ઉત્પન્ન કર્યું છે. બ્રહ્માએ ભગવાનને કહ્યું, પ્રભુ આ સંસારમાં તમે મને શા માટે આવું બનાવવાની બધી વાત કરો? આ જગતને બનાવવાની મને શા માટે કહો છો? કદાચ આપણી સંતતિ થશે ભગવાનની તો પછી મને અભિમાન આવી જાય. દાદા હોય ને, દાદા એને 5 દીકરા હોય. 5 દીકરાની સંતતિ કેવી થાય? 5 દીકરા લગ્ન થઈ જાય એટલે કોઈના 3 બાળક હોય, કોઈને 5 બાળક હોય, કોઈના 2 બાળક હોય બધા. પછી દાદા બેઠા હોય બધા જોઈએ આમ, હું દાદો છું, હું દાદો. આ બધું મારું છે, બધા મારા બાળકો. બ્રહ્માજી એમ કે છે આટલું મોટું જગત બનાવું અને કદાચ મને એમ થાય કે આ બધું મારું છે. એ એવું થાય નહીં. જ્યાં મારું આવે ત્યાં આસક્તિ આવે. આ મારું છે ત્યાં આસક્તિ આવે. મારું છે ધન મન ધન સબ કુછ હૈ તેરા તુમકો ક્યાં લાગે? बढ़ते મારું ને તારામાં આખું જગત પડ્યા છે. મારું છે, મારું છે, મારું છે. અંત સમય તો કે છોડીને કે ના મારું છે તો તરત ફસાઈ જાય. કે ધન મન ધન સબ કુછ હૈ તેરા સ્વામી સબ કુછ હૈ તેરા.
तुझे तेरा तुझको अर्पण હું પણ તમારો હું પણ તમને તમારા ચરણમાં આવી ગયો છું ભગવાન એ જીવાત્માનું કલ્યાણ કરે છે જીવાત્મા પરમાત્મામાં મિલન થાય એટલે મુક્તિ થઈ જાય મનની વિચારધારા બદલો એટલે કલ્યાણ છે મન જો સંસારમાં ફર્યા કરે તો બંધન છે તમારું કામ કરો તમારી જવાબદારી અદા કરો ના નથી પણ અંદરથી સમજો હું પરમાત્માનો અંશ છું તેજોમય અંશ મારા હૃદયમાં છે શરીર મારું નથી શરીર નાશવંત છે શરીર ને આત્મા બંને અલગ છે અંદર જે આત્મા નીકળી જાય શરીર શાંત થઈ જાય હવે ભૂગોળ બાળકો રમે ને ભૂગાથી બલૂન ફૂકો હોય આ બલૂન એ આમાં હવા પૂરી હોય હવા પેલો આમ નથી હવા પૂરી ફૂગો ફૂલે પછી એને દોરીથી બાંધી દે કાં તો ગાંઠ મારે એની હવા બહાર ન જવી અને કદાચ હવા બહાર જાય તો પેલો ફૂગો ઉડે પૂરું કરતો અને પછી એ તો બસ આ જ વાત છે આપણે આત્મા રૂપી હવા ભગવાન અહીંયા શ્વાસોશ્વાસ પૂર્યા છે અને એ આત્મા અહીંયાથી નીકળી જાય અને શરીર આ ફૂગગારૂપી શરીર શાંત થઈ જાય વાત આટલી છે કોઈ કોઈનું નથી રે કોઈનું નથી આ બધું લીલા છે ભગવાનની પણ તમે સમજો યાદ રાખજો આ તમારે બહુ અગત્યનું છે આપણા બધાના માટે કામ છે ભાગવતજીનું રહસ્ય એટલે જ ભગવાન એક મંત્ર પકડીને ભગવાનની આરાધના કરો એટલે ઋષિ મુનિએ તો જંગલમાં જઈને ભયંકર તપ કરી છે આજે માર્કંડ ઋષિ તપ કરે છે ભાઈ 7 કલ્પ સુધી માર્કંડ ઋષિનું આયુષ્ય છે ભગવાન આ બાજુ ભગવાનની લીલા માત્રમાં પેલા દ્વિજ વાનરને માર્યો છે ભગવાનની શરણાગતિ આપી દીધી છે પછી સામના લગ્ન કરાયા છે ગદ્યમાં બતાવ્યું છે આ દિવ્ય લીલા દર્શન કરાતા શુદ્ધવા ગુણા આ ભગવાનના ગુણોનો પાર આવે નથી આ લીલા કરતા ભગવાન એક લીલાની અંદર ભગવાન જરાસંધ કેટલાય રાજાઓને પૂરી લીધા છે એમને રાજાઓનો અશ્વમેઘ યજ્ઞ કર્યો છે લોકો બધા રાજાઓને પૂરી લીધા જેલમાં 20,000 રાજા જેટલા એની જેલમાં પૂર્યા છે અને ત્યાં જે પણ રાજા એના નમે નહીં એને પકડીને પૂરી જેલ ગિરિદુર્ગ નામનો કિલ્લો હતો એ કિલ્લામાં બધા પૂરી 20,000 જેટલા રાજાઓને પૂર્યા છે એક દિવસ ભગવાન પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાની સભામાં બેઠા છે અને ત્યાં નારાયણ નારાયણ ભજ મન નારાયણ Om
ભજે મન નારાયણ નારાયણ નામ શબ્દથી ભગવાન જીવ માત્રનું કલ્યાણ છે. અજામિલ બ્રાહ્મણ હોવા છતાંય પાપ કર્યું. અંતે અંત સમય આવ્યો અને કોણ લેવા આવ્યું? યમના દૂતો આવે છે. યમના દૂતોને જોઈને અજામિલ ગભરાયા છે અને પોતાના દીકરાનું નામ કહ્યું નારાયણ. દીકરા દીકરીનું નામ પાડો કે ભગવાનના નામ પાડો. કે તમે જાણતા અજાણતા પણ નામ દો ભગવાનનું તો કલ્યાણ થાય. દીકરા દીકરીનું નામ આવો. દીકરા દીકરીનું નામ ભગવાનનું નામ પાડે. કેટલા લોકો કૃષ્ણ નામ પાડે, કોઈ રામ નામ પાડે. બહુ સુંદર વાત છે. ભગવાને આ નારાયણ કરતા પોતાની એને જેવું મારો અંત સમય છે એટલે માટે કરીને એ પોતાના નાનામાં નાનો દીકરો છે ને એને બોલાવે છે. આ બાજુ યમના દૂતો છે, ભયંકરોથી ભયંકર એના દાંત જુઓ તો એના હાથમાં એવી તલવારો છે, એટલા તો આયુધ છે, મારે તો માણસ તાબડતોડ થઈ જાય, પાણી પણ ના મળે. રાક્ષસ તો જોયા છે એવા યમદૂતોને જોઈને યમરાજ ના દૂતને જોયા છે, ગભરાયા છે. અને આ બાજુ એને પોતાનો દીકરો યાદ આવ્યો. હાલ છો હું જાઉં છું, મારા દીકરાનું મોડું જોઈ લઉં. અને ત્યાં દીકરાનું નામ હતું નારાયણ. બેટા નારાયણ 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 બે ચાર વખત બોલ્યા એટલે ભગવાનથી જોઈ શું રહ્યા છો પાર્ષદો? વૈકુંઠ ધામમાંથી વિષ્ણુ ભગવાન જાઓ, મને યાદ કરે છે, મારો ભક્ત છે. તરત ભગવાન વિષ્ણુ ભગવાનના પાર્ષદો શંખ ચક્ર ગદા પદ્મવાળા એમના જેવા જ પીળા ધારણ કરીને બધા આવ્યા છે. અને પેલા યમદૂતને કહે છે ભાઈ તમે કેમ અહીં આવ્યા? કેમ ભાઈ? એને કહ્યું આ તો મહાન પાપી છે, બહુ પાપ કર્યું છે અને યમરાજે એમને મોકલ્યા છે કે જાઓ લઈ જાઓ. યમદૂતો કહે છે અને કહ્યું કે ભાઈ તમારા યમરાજાને ખબર પડી કદાચ ભૂલ થઈ જાય, છોકરામાં આજુબાજુ થઈ ગયું. તમારા વિષ્ણુ ભગવાન એવા છે ને નારાયણ, આખું જગતની જેને રચના કરી બધાનું નામ સરનામું એડ્રેસ એના પ્રિય હજારનો જન્મ કયો હતો એ પણ ભગવાન કહી દીધું. તમારે કયો જન્મ કયો હતો, મારો કયો આપણને ખબર, અને પછી હવે કયો થશે એ પણ ખબર ભગવાનને બધી ખબર છે. कृष्णस्तु भगवान स्वयं. कृष्ण कोई इंसान नहीं है, श्री कृष्ण भगवान परमात्मा है. हमें 7 દિવસથી ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કરી રાખે. 7 વર્ષના બાળક અને 7 દિવસ સુધી ગોવર્ધન પર્વત ધારણ કર્યું. ઇન્દ્ર મહારાજ એટલી વરસાદ વરસાવ્યો, આખું ગોકુળિયું ગામ કણાઈ જાય. એક ટીપો અંદર નથી આવ્યો, નહીં ખાધું નથી, નથી પીધું નથી. આ બધી લીલા કોણ કરી શકે? ભગવાન સિવાય કોઈ કરી શકે. અને આ પોતાના બાળકને કહ્યું નારાયણ નારાયણ. આમાં તો ભગવાન દેવને જાપથી ગયું ને અને યમરાજાના દીકરાને યુદ્ધ થયું, બરાબરના માર્યા. બીજો માન્યા નહીં અને ભગવાને મારીને ભગવાન રૂપે મારીને કાઢી. અને ત્યાં જઈને યમરાજાને કહીશું મહારાજ અમારા તો આ બધા ખોલા થઈને ગયા હતા. પ્રજ્ઞાને કહ્યું શું થયું? બધું હકીકત કહી કામની વાત છે. એટલે યમરાજા બોલ્યા છે ભાઈ જ્યાં તુલસીનો ક્યારો હોય, જ્યાં ભગવાનની ભક્તિ થતી હોય, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન હોય, જ્યાં લક્ષ્મીનારાયણ ભગવાન હોય, ત્યારે તમારે ક્યાંય જવું નહીં. ત્યાં મારા જે ભક્ત છે ત્યાં તમારે ક્યારે જવું નહીં. કોને કહ્યું? યમરાજાએ એમના દૂતને કહ્યું. જ્યાં ભગવાનનું નામ દેવાતું હોય ત્યાં તમારે કદાપી જવું નહીં. જો ભગવાનનું નામ દેશો તો તમારો બેડો પાર થઈ જશે. પરીક્ષાનો 2 વરઘોડા માણસનો નીકળી, પહેલા પોતે ઘોડા પર બેસે, બીજાના ખભા પર બેસે.
પહેલામાં પોતે હાજર હોય, બીજામાં હાજર કોણ? આત્મા. આત્મા રામ જ કેમ રહે? મુનિઓ જાણે છે કે આત્મા એ પરમાત્મા છે. હું મરી જઈશ, હું મરી જઈશ, એ તો પશુ બુદ્ધિ છે, પશુ સમાન છે મનુષ્ય. જે પોતાના આત્માને જાણતા નથી એ આત્મા હત્યારા છે. ભગવાન જરાસંધે રાજાઓનો યજ્ઞ કરો છે. કોઈ અશ્વમેધ યજ્ઞ કરે, કોઈ રાજસૂય યજ્ઞ કરે, કોઈ વાજપેયી યજ્ઞ કરે, પણ આને જરાસંધે રાજાઓનો યજ્ઞ કરો છે. 20,000 રાજાઓને મારી નાખીને પછી યજ્ઞ કરો છે. યશ્વમેઘ યજ્ઞ માટે ઘોડો નીકળ્યો, પણ જ્યાં જે રાજાઓ નમ્યા નહીં તો એને બધાને પકડીને બધા ગિરિદુર્ગરામના કિલ્લો હતો એ કિલ્લાની અંદર કૂદી દીધો. અને આમ આ બાજુ ભગવાનની સભા ભરાઈ છે અને ભગવાન અમાત્ય ઇત્યાદિ બધા બેઠા છે અને સભાની અંદર કરોડો માણસો બેઠા છે. એટલામાં તો નારાયણ નારાયણ થતા ભગવાનના ભક્ત નારદજી પધાર્યા છે અને કહ્યું છે, અરે ભગવાને એનું સ્વાગત કર્યું. બ્રહ્મન સ્વાગતમ સુસ્વાગતમ. ભગવાનના ચરણ ધોયા, ભગવાનને તિલક કર્યું, માળા પહેરાવી નારદજીને અને એનું સ્વાગત કર્યું અને કહ્યું, મહારાજ શું સમાચાર? કારણ કે હરતું કરતું વાતું બધાને માહિતી નારદજીની મળે. ઇન્દ્રને ઘેર શું થયું, મહાદેવીને ઘેર શું થયું, વરુણને ઘેર શું થયું, રાવણને ઘેર શું થયું, બધાને ઘેર ફરતા રહે. એટલે દક્ષે શ્રાપ આપે છે કે જેટલા એ જ્યાં પુત્ર એના થાય એટલે બધું બ્રહ્મ જ્ઞાન કે સંસાર નાશવન છે, કોઈનું નથી, આ માયામાં પડવા જેવું નથી. એટલે બધા ઊભા થઈ નારાયણ સરોવરમાં ગયા. કચ્છમાં 10,000 પુત્ર હતા કે જેને તપ કર્યું ભગવાનને પસંદ કર્યા. દક્ષને એમ થયું કે મારા પુત્રને આવો વૈરાગ્ય કેમ આપ્યો તમે? જાઓ, તમે ફરતા થઈ જાઓ, જાઓ. તમારું મન લાગે જ નહીં ઘરમાં કે ભલું થયું ભાગી જંજા સુખે બચો, મારું કલ્યાણ તો થાય. એ વાત તમે સારું કર્યું. શ્રાપમાં પણ કેટલી બધા આશીર્વાદ હોય છે. અને આ બાજુ નારદજી કહ્યું, પ્રભુ તમારા પિતાશ્રીએ મને મોકલ્યો છે સ્વર્ગમાંથી અને રાજસૂય યજ્ઞ કરવાનો છે. અને રાજસૂય યજ્ઞથી બધાનું કલ્યાણ થશે. એટલે ભગવાને તરત પ્રસ્તાવના મૂકી અને આમ દ્રષ્ટિ દોડાવી તો બધાએ ભગવાનના જે ગણો હતા અને એ બધાએ પાર્ષદો હતા એ કહ્યું કે આપણે અશ્વમેઘ યજ્ઞ શા માટે કરવું જોઈએ અને આ અશ્વમેઘ કરીને પણ શું મળવાનું છે પાછા એ લોકોએ કહ્યું. અને આ બાજુ ઉદ્ધવ પ્રવરો મંત્રી મહાન બુદ્ધિમાન ઉદ્ધવજી છે અને ભગવાનના ઉદ્ધવ મંત્રી છે. મંત્રણા કર્યું હોય તો પોતાના પ્રધાન પૂછો, ચાહે એકાંતમાં પૂછો ચાહે જાહેરમાં પૂછો. ત્યારે એટલી વારમાં તો એક દૂત આવ્યું છે. દૂતને બહાર ઊભો રાખ્યો છે સૈનિકોએ અને બહારથી પછી એને કે ક્યાં જવું છે, શું કામ છે, બધી ઇન્ક્વાયરી કરી, પૂછ્યું નહીં. એટલે કે મારે કૃષ્ણ ભગવાનની પાસે જવું છે, મારે દ્વારકાધીશની પાસે જવું છે, મારી ખાનગી વાત છે, હું રાજાઓ તરફથી આવ્યો છું. અચ્છા એમ છે કે ચાલો. ત્યાં જઈને દૂતે જઈને વંદન કર્યા, ભગવાનને જય જયકાર કર્યો. દ્વારિકાધીશ જય. અરે ભગવાન આમતા કે બોલો ભાઈ. દૂતે કહ્યું, મહારાજ વિરાજને ગણિકમમાં 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 બોલો હુકમ. હુકમની વિનંતી છે પ્રભુ. ખૂબ દૂત આવ્યું છે અને આપણને મળવા માંગે છે. બધા ભરી સભાની અંદર ભગવાને કૃષ્ણને કહ્યું છે આપવા એને અને જે આવ્યા ભગવાનને વંદન અને કહ્યું છે પ્રભુ હું રાજાઓનો સંદેશો લઈને આવ્યો છું કે 20,000 રાજાઓને ગિરી તુંજરાની કિલ્લાની અંદર પૂરી દીધા છે અને હાલ બેહાલ થઈ ગયા છે. પ્રાણ છૂટવાની તૈયારી છે. આજ મારું કાલ મારું, આજ મારું કાલ. તમે વિનંતી કરી છે આપણને, આ કૃપા કરો એમના પર, એમને છોડાવો, મુક્ત કરો. હવે જરાસંધના સાથે યુદ્ધ કરવું એટલે પણ ભગવાનને માટે ચપટીનું કામ.
જરાસંધ સાથે યુદ્ધ કરું 10,000 આપીનું બળ જેનામાં છે એ જરાસંધ છે. પણ ભગવાનની ચટકીનું કામ છે. આંખ ખોલીને બંધ કરી દો, જરાસંધનો છૂટક કેસ નથી. પણ ભગવાને લીલા કરાવી છે, કાંટાથી કાંટો કરાવે છે. ભગવાને મહાભારતની રચના કરાવી, ભાગવતની રચના કરાવી. શા માટે? જગતનું કલ્યાણ થાય. ઈશ્વરને કંઈ જોતું નથી. ભગવાનને શું જોઈએ છે? કાંઈ નથી જોઈએ. એ તો સદાય આનંદમાં છે. આનંદ સંત ફકીર કરે તો એ આનંદ નહીં અમીરી, એ આનંદ છે. અને ત્યાં તો ભગવાને ઉદ્ધવજીને આમ જોયું છે, ઉદ્ધવ તમે જ્ઞાની છો, માટે આપણે શું કરવું જોઈએ? માટે એમણે કહ્યું કે પ્રભુ જુઓ, એક કામ કરો ને, તમારે રાજસો યજ્ઞમાં જવું તો જવું, આમ કરાવવું જોઈએ. અને તદુપરાંત આ બાજુ ભીમસેન દ્વારા યુદ્ધ કરાવે. ભીમસેનથી યુદ્ધ થાય તો કેટલાય રાજાઓ મરી ન જાય યુદ્ધમાં, એટલે આના સાથે ભયંકર યુદ્ધ થશે. એટલે ભગવાને કહ્યું કેવી રીતે કરવું જોઈએ? તો તમે દ્વંદ્વ યુદ્ધમાં આવો. દ્વંદ્વ એટલે સામે સામે. એ બે પહેલવાનો હોય ને, બે પહેલવાનો યુદ્ધ કરે ને, બસ હું બની જાય. આમાં કોઈ રાજા નહીં, તો કોઈ પ્રજા નહીં, કોઈ મારા નહીં, તો કોઈ મરણ નહીં થાય, કોઈ મરશે પણ નહીં. નહીં તો જરાસંધ સાથે યુદ્ધ કરવું એટલે લોખંડના ચણા ચડવા જેવા છે. અને કહ્યું, ભગવાને કહ્યું તથાસ્તુ, એ પ્રમાણે થશે. અને ભગવાને ત્યાં યુદ્ધ કરાવ્યું. જ્યાં ગયા છે, આ બાજુ અર્જુનને લીધા છે, આ બાજુ સહદેવ ગયા છે, આ બાજુ ભીમસેન છે, અર્જુન છે અને શ્રી કૃષ્ણ છે, 3 જણા. અને ત્યાં જરાસંધને ત્યાં પોતાનો કિલ્લો હતો, જરાસંધનો એ તોડીને અંદર ઘૂસ્યા. ભગવાન રાજાનો કિલ્લો તોડીને જવાય? ગેટ આપ્યો છે શા માટે? અહીંયાથી કોઈ તોડીને આવે યોગ્ય ખરું છે? સારું લાગે? ડાઉટફુલ થાય. કારણ માણસ કોઈ બીજા આવે છે, ભરતો માણસ આવે છે. એટલે તોડીને કિલ્લામાં ઘૂસ્યા. એટલે પછી જરાસંધને ખબર પડી કે આ કોણ છે? 3 જણા મારો કિલ્લો તોડીને મારવાના અંદર આવે છે. જરાસંધની સામે હાજર કરી દીધા. જરાસંધની સામે હાજર કર્યા અને જરાસંધે સ્વાગત કર્યું. અને આ તો તરત બ્રાહ્મણના વેશમાં આવી ગયા. ભગવાનને બધું આવડે. બ્રાહ્મણોશ્ય મુખમાસિત બાહુભ્રાતન્યા યતઃ ઉરુતરસ્ય જતવૈશ્યા પદ્મ્યાત શુદ્રો અનાયુધ. આ બ્રાહ્મણો ભગવાનના મુખથી પ્રગટ થયા છે. આ ક્ષત્રિયો ભગવાનના ભાવમાંથી ઉત્પન્ન થયા છે. અવૈશ્ય ભગવાનના પેટથી ઉત્પન્ન થયા છે. અને પદ્મ્યાત શુદ્રો અજાયત, શુદ્ર વર્ણ એ ભગવાનના ચરણમાંથી પ્રગટ થયા છે. ચારે જાતિ એ ભગવાનનું સ્વરૂપ છે. વર્ણ વ્યવસ્થા છે, ધર્મની વ્યવસ્થા છે. કોઈને માને ન માને, મુબારક શાસ્ત્ર કહે છે. બીરો નારાયણો હરિ, વેદ નારાયણ છે અને ભગવાન સ્વયં કહે છે. આ બાજુ 3 બ્રાહ્મણો અંદર આવ્યા છે અને કહ્યું કે ભાઈ તમારું સ્વાગત કરું છું. આનું સ્વાગત કર્યું છે. અને સ્વાગત કરતાની સાથે કે જે પ્રમાણે સ્વાગત થાય એ પ્રમાણે કર્યું. અને પછી કહ્યું કે ભાઈ હવે તમે કોણ છો? તમારા જે શરીરની આકૃતિ ઉપરથી લાગે તમે ક્ષત્રિય હોય એવું લાગે છે. આ તમારા હાથના જે પંજા છે ને, ત્યાં બાણ લગાડ્યા ચાલ્યા, ત્યાં નિશાન પડી જાય. અહીંયા નિશાન પડે, અહીંયા નિશાન પડે. એટલે આ જે ક્ષત્રિય હોય ખબર પડી જાય આ ક્ષત્રિય. શિયાળીઓ ને શિયાળી એ બીજા શિયાળીઓ ઓળખી જાય. કારણ કે એની કરામત હોય એ બધું જાણતા હોય બીજાને. આ પણ યુદ્ધમાં મહાન વીર હતો, 10,000 આપીનું બળવાન હતો. અને કહ્યું કે ભાઈ તમે ભલે હોય બ્રાહ્મણના વેશમાં, પણ હું તમારું સ્વાગત કરું છું, પણ બ્રાહ્મણ નથી લાગતા. અને તરત ભગવાને કહ્યું કે જો ભાઈ આ છે ને ભીમસેન છે, આ બીજા નંબરનો અર્જુન છે, ત્રીજા નંબરનો હું કૃષ્ણ છું. હું તો યુદ્ધમાં ભાગી જવાનો. રણ છોડ, રણ છોડ, રણ છોડ. બોલો રણછોડ રાય. રણછોડ રાયનું મંદિર કેવું સુંદર છે. ઠાકોર ઠાકોર. ભગવાન જે ગમે તે મને નામ બોલે છે,
તમે તો ચિત્ત ચોર કહો, માખણ ચોર કહો, કૃષ્ણ કનૈયાલાલ કહો, નારાયણ કહો, લક્ષ્મીપતિ કહો, એક નામ પકડી લો, એનું જપ કર્યા કરો, એનું ધ્યાન કરો, એનો જપ કરો, તમારું કલ્યાણ થશે. છેલ્લા શ્વાસ સુધી ભગવાનની છોડશો નહીં. નિયમપૂર્વક જીવન જીવજો, તમારું કલ્યાણ થશે. કોઈ કોઈની પાછળ આવતું નથી, જતું પણ નથી. જાય એ યોગ્ય પણ નથી. કોઈ જાય અને પછી પ્રાણ બીજો આપી દે તો યોગ્ય છે? આત્મહત્યા કહેવાય. આત્માની હત્યા ન કરાય. આત્મા શું? પરમાત્મા. આત્મા એ જ પરમાત્મા છે. અને આ બાજુ ભગવાને એ જરાસંધી કહ્યું, તમે કૃષ્ણ છો? કા તું તો રણછોડ છે. કાલ હેમંતની તારી પાછળ પડેલો તો ભાગી ગયો. તું તો યુદ્ધમાં ભાગી જશે. તારું નામ તો ખરાબ છે. ભગવાન પછી અર્જુન કે મારી સાથે યુદ્ધ કરશો? નાનો બાળક છે મારી સાથે. વાતમાં ભીડું તો કચ્ચર ગાંઠ નીકળી જતા. તું તારો ગાંઠમાં હોશિયાર છે, ગાંઠ ચલાવો, પણ મારી ગદા એક મારું ને રોય. અને કે ભીમસન કે દાદા આપણી સામે આમ નામ લગાય. હા, બેઉ બલિયા હોય ને તો મજા નહીં. આના સાથે કુસ્તીબાજ સાથે કુસ્તી લડવાની મજા આવે. એક માઇક આંગળો હોય ને પહેલવાન સામે કુસ્તી કરવા યોગ્ય નથી. બધા કે અરે અરે ભાઈ એની પેર છે ને પેર જોડી વ્યવસ્થિત હોય. અને એમાં તો બંધ યુદ્ધ થયું બરોબર. વધારે ઘરની બહાર રાજમહેલની બહાર લઈ જાય અને એક પેલાની ગદા આપે, પેલાની ગદા આપી, બે ગદા આપી. એક બાજુ જરાસંધ, એક બાજુ ભીમસેન. નહીં પેલો પેલાને મારે, પેલો પેલાને મારે, પેલો પેલાને મારે. કોઈ મારા વેલા બુદ્ધિશાળી એટલા છતું 36 લક્ષણો ભીમસેન, બહુ બુદ્ધિમાન, બહુ બુદ્ધિમાન. અને પેલા ત્યાં ગયેલા ને અજ્ઞાતવાસમાં, તો પછી એને કહ્યું બેટા એ કુંભાના ત્યાં ઉતરેલા. એને કહ્યું કે ભાઈ તમારે ચણા બધા ખાવા હોય તો અહીંયા બધા ટોપલામાં બધા ભરેલા છે વ્યવસ્થિત. ભીમસેન બાબા તો ત્યાં અજ્ઞાતવાસમાં ગયેલા 5 પાંડવો, તો બધાને જુએ એ પ્રમાણે ખાય લે. પણ ભીમસેને શું કર્યું? ચણા 2 મુઠ્ઠી ભર્યા અને પાછળ રાખ્યા. અને જેટલા બધા ભર્યા હતા ઓમ સ્વાહા બધાય થઈ ગયું. દાદા પેલા બાદ કુંભાર બેઠા, દાદા આપની બેન લીધી છે. એ ભાઈ ભગવાનનો વાંધો નહીં. દાદા અંદર ગયા બધું સ્વાહા. આ ભીમસેનભાઈ 36 લક્ષણ મુખ્ય થોડા ને કહેવાય કે આપણાથી મુખ્યનું વૃકોદર નામના એના હૃદયમાં એના પેટમાં અગ્નિ હતો. બહુ ખાવા જોઈએ. જરાસંધ સાથે યુદ્ધ ભયંકર થયું છે. પેલો પેલાને ગદા મારે, પેલો પેલાને ગદા મારે. ગદા યુદ્ધ થયું. કોઈ જીતે નહીં, કોઈ હારે નહીં, કોઈ જીતે નહીં, કોઈ હારે નહીં. અને લીલા માત્રમાં ભગવાન 27 દિવસ નીકળી ગયા. રાત પડે એટલે ભગવાને કમ્પ્લેન કરી, પ્રભુ આ શું છે? યુધિષ્ઠિર મહારાજે રાજ્ય કરવું છે, રાજા બનવું છે, અને અમારે આ ગદાઓ ખાવાની. ભગવાને કીધું, અરે ભાઈ તું મારી સામે સાચતો નથી, તારી આ દશા થાય. મમ માયા દુરિત્ય મામેવ પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. ગીતાજીના 7મા અધ્યાયમાં આ વાત આવે છે, આ શ્લોક આવે છે. જ્ઞાન વિજ્ઞાન એવું નામ છે. મારી માયાને કરવી બહુ મુશ્કેલ છે, પણ જે મારી શરણમાં આવે એ મારી માયાને કરી શકે. ગાયની ખરી હોય ને તરી ગરીઓ કોઈ કરી શકે નહીં, પણ ગાયની ખરી હોય, ગાયનું પગલું હોય ને એ એટલું બસ એના માટે એટલી જ માયા છે. સતત ભગવાનમાં ભક્તિમાન હોય એટલે સતત જાગૃત હોય, અને ઈશ્વર સિવાય કંઈ ના એવું ટાઈમ આવે તો ઉચ્ચ સ્વરથી ભગવાનનું સ્મરણ કરવું. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ
લીલા બતાવે છે ભગવાન. જરાસંઘ 10,000 હાથીનો બળ છે, ભીમસેનભાઈ કાચો નથી. બંને ભરા યુદ્ધ કરી રહ્યા છે. રાત પડી એટલે બધા ભેગા થાય. કૃષ્ણ પરમાત્મા, આ બાજુ અર્જુન, ભીમસેન. રાત પડે બધી વાતો નીકળે. તે આ દાવ મારે સારું કર્યું, પેલો દાવ મારે સારું કર્યું. અરે પ્રભુ, દાવ મારતા મારતા હું મરી જઈશ. ભીમસેન કે અરે ગદા તમે જોઈ છે? એક પડે તો કોઈ માણસ બીજો તો તરત છપટો થઈ જાય. હાડકું હાથમાં ન આવે. ભીમસેનની આ ગદા પડે છે. હવે ક્યાં સુધી અમારી સામે અમારે માર ખાવાનો છે? આટલા દિવસ ચાલ્યા છે, આ યુદ્ધ થયું છે. ભગવાન કે તું મારી સામે જા, તું મારી સામે જો, તારું કલ્યાણ થશે. પણ તું તો યુદ્ધમાં કઈ મહાવીરની જેમ યુદ્ધમાં તરંગમાં આવ્યા છે, તો મારે શું કરું? તું યુદ્ધ થાય ને ત્યારે મારી સામે જજે, બરોબર? યુદ્ધ જામી જાય. ભગવાને કહી દીધું, તસ્મા સર્વેષુ કાલેષુ મા મનુસ્મર યુધ્યતે. આ મારું ને તારું નામનો બધાને યુદ્ધ પજવે છે. આ મારું છે, આ તારું છે, મારું છે, આ તારું છે. અને આવા યુદ્ધ ભયંકર ચાલ્યું. ગદા પેલો પેલાને ગદા મારે, પેલો પેલાને ગદા મારે, પેલો પેલાને છૂપવે, પેલો પેલાને છૂપવે, એમ બધા ગદા મારતા હતા. ભગવાને આમ જોયું છે સામે. ભીમસેને નજર ચૂકાવીને એક પાટલું લીધું અને પાટલું ફાડી. પીપળાનું વૃક્ષ પાંદડું હતું, એ ફાડીને ભીમસેનને થયું, ખબર પડી ગઈ. ગદા મૂકી સાઈડમાં, પેલાના પગ ઉપર પગ મૂક્યો, બીજો પગ પકડ્યો અને ખેંચ્યો, બે ફાડી. જરા નામની જે રાક્ષસી હતી એ પાછા લઈને ધીમે ધીમે બે ભેગા થાય અને માંથી પાછો આટલામાંથી હોય એ બે ભાગ ભેગા થઈ જાય અને પાછું યુદ્ધ કરવા થઈ. પાછા ભગવાને કહ્યું, પ્રભુ આ શું છે? તમે જે વાત કહો તો મને ઈશારામાં વ્યવસ્થિત વાત કરો તો મારું ટાર્ગેટ પૂરો થાય. એટલે ભગવાને કહ્યું કે જો હવે પાછળ તો ફાર દે, વચમાં એક આમ કરી દો, એક શિવલિંગ જેવું કંઈ બનાવી દે માટીનું. માટી તો હોય ત્યાં અખાડામાં, અને જ્યાં એને બરોબરનો માર્યો, યુદ્ધ કર્યું, અને એમાં તો જ્યાં ફાડીને ફેંક્યો એમાં ફરતું ફરતું આવ્યું. વચમાં જેવું શિવલિંગ જેવું હતું, જે ભાગ હતો આમ કરી દીધો, ત્યાં અટકી ગયો. જરાસંઘ સ્વર્ગવાસ થઈ ગયો. ભગવાનનો જય જયકાર કરે છે. શ્રી ગોવર્ધનનાથની જય. ભગવાને રાજી થયા છે અને ભીમસેન પણ ભગવાનના ચરણમાં પડે, પ્રભુ તમે હો તો જીતી શકાય. અને આ ભગવાન લીલા કરતા કરતા પોતાના જે જરાસંઘનો દીકરો હતો એને રાજ્ય આપ્યું છે. ભગવાન દ્વારા તો રાજ્ય પડાવી દે એવા હતા, પણ ભગવાને રાજ્ય નથી પડાવ્યું. ભગવાને રાજ તિલક કરાવ્યું છે. સહદેવને જરાસંઘના દીકરાને રાજ્ય આપ્યું છે. ભગવાને પૂજા કરી છે. જરાસંઘના દીકરાએ ભીમસેનની, અર્જુનની બધાની પૂજા કરી છે અને ત્યાંથી પ્રસ્થાન કર્યું છે. અને આ બાજુ ભગવાને ત્યાંથી નીકળ્યા, પ્રસ્થાન કર્યું છે. ત્યાંથી રાજ્યમાં ગયા. ત્યાં ગિરિધર નામનો જે કિલ્લો હતો એને ભગવાને ખોલાવ્યો છે. ખોલો આને, આ કિલ્લાને ખોલો. રાજાઓ જોયા તો આ પાણી 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 તરતી ચર્ચા મળી ગયા. કોઈ ભૂખે નહીં, હે ભગવાન, હે ભગવાન, આજ જવું, કાલ જવું, આજ જવું, કાલ જવું, પ્રાણ છોડી જવાની તૈયારીમાં. ભગવાને જ્યાં જોયા તો દેજો મય હજારો સૂર્ય સેવા તેજસ્વી ભગવાન દ્વિતીય ભાસ્કર ભગવાન સ્વયં સૂર્યનારાયણ નીચે ના આવ્યા હોય. દિવ્યમાન જોઈને જે મળદું થાય એમાંથી બધાને પ્રાણ આવ્યા છે. ભગવાનની ગોવર્ધનનાથની જય. ભગવાનના દર્શન થયા, એ બધાને ચેતન આવ્યું અને ત્યાં તો ભગવાને કહ્યું બધાએ બહાર આવો. પોતાના દાસોને કહ્યું, રાજાના નોકરોને કહ્યું, જાય આ જે રાજાઓ છે એમને બરાબર સ્નાન કરાવો, એમને સુંદર વસ્ત્ર આપો, એમને જમાડો, ભોજન કરાવો, પછી મારી પાસે. અને એ રીતે પેલા ચાકરો હતા, રાજાઓને બધાએ
20,000 રાજાઓ હતા એ બધાને સ્નાન કરાયા. એ લોકોએ પૂજા પણ કરી ભગવાનની. એટલે મેં અન્નપૂજન કર્યું અને ભગવાન પાસે આવ્યા, પ્રભુ જન્મ જન્મ તમારી ભક્તિ આપજો. આ તમે ન હો તો અમારું આ જરાસન અમારું અચ્યુતમ કેશુતમ અમને મારી નાખત. અમે તમારા સદાને ભૂલીશું. તમે અમારા પર કૃપા કરો. ભગવાને દિવ્ય વાત કરી છે. જાઓ તમે રાજ્ય કરો તો બહુ સારી વાત છે, પણ મને ભૂલતા નહીં. મને ભૂલ્યા તો ભવસાગરમાં ડૂબી જશો. મારું છે મારું છે અંદરથી જાણવાનું આ બધું ભગવાનનું છે. બહાર બોલવું પડે બધું મારું છે મારું છે, પણ અંદર કહેવાનું પ્રભુ મારું છે. કાયદા કાનૂનના હિસાબે બધું કરવું પડે, સાયન સિક્કા બધું કરવું પડે, પણ અંદર કે કેટલા વર્ષ? 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ અને 100 વર્ષ. 92 થાય એટલે માણસ આમ પછી ઊભા ના જાય. પછી બધું ઓટોમેટિક આપી દે. આ બધું સંભાળજે બેટા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. ये